જોઈએ અગત્યના સમાચાર। વડોદરાની MS યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગથી 100 જેટલી વિદ્યાર્થીઓની તબિયત લથડી। રાત્રે મેસમાં ભોજન લીધા બાદ વિદ્યાર્થીનીઓની તબિયત બગડી। MS યુનિવર્સિટીના ગર્લ્સ હોસ્ટેલ કેમ્પસમાં અફરાતફરી। વિદ્યાર્થીનીઓને સારવાર અર્થે SSG હોસ્પિટલ ખસેડાઈ। SSG હોસ્પિટલમાં બેડ ખૂટી પડતા ગોત્રી હોસ્પિટલમાં વ્યવસ્થા ઊભી કરાઈ। અન્ય વિદ્યાર્થીનીઓને ગોત્રી મેડિકલ હોસ્પિટલ ખસેડાઈ। એમ્બ્યુલન્સના સાયરનોથી ગુંજી ઉઠ્યું ગર્લ્સ હોસ્ટેલ કેમ્પસ। KG હોલ સહિત 4 ગર્લ્સ હોસ્ટેલની 600 વિદ્યાર્થીનીઓએ ભોજન લીધું હતું। MS યુનિવર્સિટીના ગર્લ્સ હોસ્ટેલના અંદર ગઈકાલે રાત્રે ભોજન કર્યા બાદ અડધી રાત્રે આપણા દીકરીઓને બહેનોને પેટમાં દુખાવાની અને ઉલટીની ફરિયાદ આવી। ધીરે ધીરે એક બે ફરિયાદ વધતા એક માસ ફૂડ પોઈઝનિંગ થયું હોય એવો એક કિસ્સો બહાર આવી રહ્યો છે। અહીંયા પ્રાથમિક સારવાર તમામ જેટલા પણ આપણા વિદ્યાર્થીઓ છે એમને વ્યવસ્થિત રીતે અપાઈ રહી છે। અને હવે જો માની લો કે હજુ વધારે કોઈ પેશન્ટ એવા ટર્ન આઉટ થાય કે એમને પણ વધારે આ પ્રકારના પ્રોબ્લેમ છે તો ગોત્રી હોસ્પિટલને પણ આ બાબતે જાણ કરવામાં આવી છે। એટલે એવું ના થાય કે એક સાથે એક જ જગ્યા પર વધારે પેશન્ટ આવે અને એની સારવારમાં મળવામાં એમને કોઈ પ્રકારનું કોમ્પ્રોમાઇઝ ફેસ કરવાનો સમય આવે। એના બદલે GMERSમાં પણ કહી દીધું છે ત્યાં પણ હવે કોઈ નવા પેશન્ટ આવશે તો ત્યાં પણ એમને શિફ્ટ કરવામાં આવશે। પ્રાઇમરીલી એમની સાથે વાત કરતા એવું લાગે છે કે રાત્રે એમને ભોજનમાં જે કશું જમ્યા એના પછી એમને આ પ્રકારની પ્રોબ્લેમ ફેસ કરવી પડી છે। અને એને લઈને એના MS યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર, MS યુનિવર્સિટીના તમામ વોર્ડન, ચીફ વોર્ડન તમામ લોકો અહીંયા સ્ટેશન છે। અને અહીંયા વડોદરામાં વસતા એક વિદ્યાર્થી એ અમારા વિદ્યાર્થી છે। એમની સેફટી, એમની કાળજી એ યોગ્ય રીતે લેવાય એ બાબતની સૂચના વહીવટી તંત્રને પણ આપવામાં આવેલી છે। ઘણા પેશન્ટ્સ એવા પણ છે, 7-8 જેટલા પેશન્ટ્સ એવા છે કે જે સારવાર લઈને પરત હોસ્ટેલ પણ જતા રહ્યા છે। એટલે હું માનું છું કે થોડા કલાકોમાં આ સ્થિતિ સામાન્ય થશે અને MS યુનિવર્સિટી પોતે પણ આ વિષય કઈ રીતે બન્યો એ બાબતે પણ ઊંડાણપૂર્વક તપાસ કરશે। આની પહેલા પણ ફૂડને લઈને ઘણા બધા સવાલો ઊભા થયા છે। આ વખતે પણ ફરીથી આ સવાલ ઊભો થયો છે અને આ મોટા પાયે ફૂડ પોઈઝનિંગનો મામલો સામે આવ્યો છે। હું ચોક્કસ માનું છું કે જ્યારે એવા જે માસ કુકિંગ જ્યાં પણ થતું હોય ત્યાં ખાસ કરીને વરસાદમાં હાઇજીનના અમુક પેરામીટર્સ આપણે ધ્યાનમાં રાખવા જોઈએ। અને એ જ બાબતે મેં MS યુનિવર્સિટીના ચીફ વોર્ડનશ્રી અને વાઇસ ચાન્સલર સાથે પણ ચર્ચા કરી છે। તેઓ આ બાબતે ખૂબ જ ગંભીર છે અને યોગ્ય તપાસ કરી અને જે કોઈ પણ નિર્ણય લેવાનો હશે મને વિશ્વાસ છે કે MS યુનિવર્સિટીના સત્તાધીશો એ નિર્ણય લેશે। લગભગ એપ્રોક્સિમેટ 60 થી 70 પેશન્ટ આવ્યા છે। 40 થી 45 પેશન્ટના કેસ નીકળી ગયા છે અને બીજા કેસ પેપર કરાવવાની પ્રક્રિયામાં છે। પણ તેમ છતાં પણ ટ્રીટમેન્ટ બધાની ચાલુ થઈ ગઈ છે। બધા પેશન્ટ એડમિટ ઉપર કરી દીધા છે। વોર્ડમાં એની ટ્રીટમેન્ટ ચાલુ થઈ ગઈ છે। SSG સિવાય કઈ હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવી? અમે અહીંયાના બધા લગભગ કોટ ફૂલ થવાથી અમે જાણ કરી છે ગોત્રી હોસ્પિટલમાં પેશન્ટ શિફ્ટ કરવા માટે અમારા સાહેબે જાણ કરી છે। એ તો મને ખબર નથી। ના હજુ તો અત્યારે તો પાછા આવ્યા નથી પણ 108 એવું કીધું હતું કે પેશન્ટ ત્યાં લેતા નથી। MS યુનિવર્સિટીમાં જે ગર્લ્સ હોસ્ટેલ છે એમાં એક મેસમાં 350 છોકરીઓ રહે છે। એમને ભોજન લીધું હતું ત્યાર પછી એમાં અત્યારે જે અમારી પાસે 4:30થી જે વાત ચાલુ છે એમાં 40-45 અને કદાચ એમાં બીજી 5 છોકરી આવેલી 50 છોકરીઓ આવી છે અને એમની સારવાર ચાલુ છે ને અત્યારે તબિયત જે છે એમની સ્ટેબલ છે અને જેમ સ્ટેબલ ઘણી 3 છોકરી એકદમ સ્ટેબલ થઈ ગઈ છે મેં જાતે જોઈ છે। કયા કારણોસર થયું? એ ફૂડના લીધે હશે એવું મારું પ્રારંભિક ધોરણે જેમ મારા ચીફ વોર્ડન સાહેબે કહ્યું એ ફૂડના લીધે હોય છે। પહેલાં પણ આને લઈને ફૂડને લઈને ઘણી રજૂઆતો કરવામાં આવી છે છતાં પણ એવી ક્વોલિટી વાપરવામાં જ્યાં સુધી હું છું ત્યાં સુધી આ પહેલી વાર એવી ઘટના બની અને કોઈ પણ હશે તો એની પર કાયદેસરની કાર્યવાહી અમે કરીશું। એ હવે બધું જોઈ લઈએ છીએ એક્ઝેક્ટલી પછી અમે કરીશું કાર્યવાહી, જોઈ લઈએ એક્ઝેક્ટલી માહિતી શું છે।